નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બગદાણા હુમલા કેસમાં મોટા સમાચાર। કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો હાલ મોટો નિર્ણય। પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર, શરીફ મુનીરનું વચ્ચે ટેન્શન, ચીના પર 4 પ્લાન તૈયાર। વેનેઝુએલા બાદ હવે ઈરાનનો વારો, સત્તા પલટો કરાવવા પૂર્વ પ્રિન્સે કહ્યું અમેરિકાના હસ્તક્ષેપની જરૂર। નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ ભારે તણાવ, કર્ફ્યુનો આદેશ, ભારત સાથેની બોર્ડર સીલ। ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ। અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઇનપુટ મળ્યા, સરકાર તપાસ કરે, કોંગ્રેસ સાંસદ કાર્તિક સિદામ્બરેનો દાવો। અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા, તડામાર તૈયારીઓ શરૂ। પીએમ મોદી મૌન કેમ છે? ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારથી 3 સવાલો। દરગાહ અને મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા માટે મંજૂરી, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી। દ્વારકાના લાઇટ હાઉસ પરથી માતા પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ 3જા માળેથી લગાવી મોતની છલાંગ। તાઇવાન પ્રાચીન કાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ રોકી નહીં શકે, ચીનની રાજદૂતો અમેરિકાને સ્પષ્ટ સંદેશ। અમદાવાદમાં અલગ અલગ 3 અકસ્માતમાં 3ના મોત, ભુયંગ દેવી નજીક BRTS બસે બાઇક ચાલકનો લીધો ભોગ। આસ્થાનું અપમાન થયું, સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ। માદુરો ધરપકડ મામલે અમેરિકાની મુશ્કેલીઓ વધી, UNSCએ બોલાવી ઇમરજન્સી બેઠક। કાલુપુર રેલવે સ્ટેશન પરથી મારામારી, રિક્ષા ચાલકોની દાદાગીરી બાદ RPF જવાનોનો વળતો પ્રહાર, નવો વિડીયો આવ્યો સામે। હજુ પણ રૂપિયા 5,669 કરોડની 2000ની નોટો પરત આવી નથી। 19 મેના રોજ 2000ની નોટ સક્રિયલનેમાંથી બહાર કરાઈ હતી। મુંબઈમાં મરાઠી મેયરની માંગ, રાજ ઠાકરે વડોદરાનું ઉદાહરણ આપી અને આપ્યું મોટું નિવેદન। T20 વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે બાંગ્લાદેશની ટીમ, IPL વિવાદ વચ્ચે BCBનો નિર્ણય। સુરત કોંગ્રેસમાં ભડકો, 14 વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીનું રાજીનામું, શહેર પ્રમુખ પર લાગ્યા ગંભીર આક્ષેપો। નસવાડીમાં કાગળ પર પાણી, ખેતરમાં ધૂળ, કેનાલ હોવા છતાં 4 ગામના ખેડૂતો પાણી માટે વલખા મારવા મજબૂર, તંત્ર સામે સૂત્રોચ્ચાર। ધોળકા બગોદરા હાઈવેની ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ જે બસ ચાલક ફરાર મનાતો હતો તેનો 6 દિવસ બાદ ખેતરમાંથી મૃતદેહ મળ્યો। રાજુ સોલંકી સામે ઉઠ્યો બહિષ્કારનો સૂર, એટ્રોસિટી એક્ટમાં સમાધાન મામલે દલિત આગેવાનોનું કડક વલણ। લોકો કેટલા પૈસા દબાવીને બેઠા છે? RBIએ ચોંકાવનારા આંકડા કર્યા સામે, RBIએ 2000ની નોટ પર મોટો ખુલાસો કર્યો। બજેટ પહેલા ઇન્કમ ટેક્સને લઈ મોટા સંકેતો, મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહતો। ભારત પર ઝીંકેલા ટેરિફમાં વધારાનો કરશે અમેરિકા, ટ્રમ્પે કહ્યું PM મોદીએ મને ખુશ કરવાની કોશિશ કરી। ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે SATAની હેઠળ દેશભરમાં 132 CBG પ્લાન્ટ સ્થાપિત કરાશે। ચાઇનાએ અમેરિકાને આપી ચેતવણી, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીને તાત્કાલિક મુક્ત કરે, નહીંતર પરિણામ સારું નહીં આવે। ટેક્સના ટેન્શનથી મુક્તિ, હવે ₹12.75 લાખ સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં। 2025માં ઇન્કમ ટેક્સના 5 મોટા ફેરફારો। બનાસકાંઠાના ઠાકોર સમાજમાં પરિવર્તનનો શંખનાદ, ઠાકોર સમાજનું સામાજિક મુદ્દે નવું બંધારણ જાહેર કરાયું। રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR કોડ સ્કેન કરો અને અનાજ મેળવો, નવો નિયમ થશે લાગુ। અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, ગુજરાતમાંથી આવી રહ્યું છે મોટી મુસીબતો, માવઠા બાદ કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ। ખેડૂતો માટે મોટી ભેટ, 25 પાકોની 184 નવી ઉન્નત જાતો દેશને સમર્પિત, ભારતીય ખેતીમાં નવો અધ્યાય, નવી પાક જાતોથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જમીન દફતરની જિલ્લા કક્ષાની કચેરીઓનું હવે તાલુકા મથકે થશે વિકેન્દ્રીકરણ। વર્ષ 2026ના અંત સુધીમાં રાજ્યને મળશે 5 નવી મેડિકલ કોલેજ, CMએ કરી આરોગ્ય યોજનાઓની સમીક્ષા। આજથી આધાર કાર્ડ લિંક વિના સવારે 8 થી 4 કન્ફર્મ ટિકિટ નહીં મળે, 12 જાન્યુઆરીથી નિયમો વધુ કડક।
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, ડોક્ટરે આપી ચેતવણી, સ્વાદના ચક્કરમાં ક્યાંક તમારું લીવર ખરાબ ન થઈ જાય। મહારાષ્ટ્રના દરેક શહેરમાં મેયર મરાઠી જ હોવો જોઈએ, રાજ ઠાકરે બીએમસી ચૂંટણીમાં આપવામાં આવ્યું ગુજરાતનું ઉદાહરણ। અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ડુપ્લિકેટ ખાતરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો। મોટા આંકડિયા ગામે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી પર એસઓજીના દરોડા। આઈસીસી ચેરમેન જયભાઈ શાહનું મોટું નિવેદન, 2036 ઓલિમ્પિક ગુજરાતમાં યોજવાનો ભારતનો લક્ષ્ય, 100 મોડલનો સંકલ્પ। બ્લેન્કેટ તૈયાર રાખજો, આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં પશુ આહારમાં ભેળસેળ મામલે હાઈકોર્ટ લાલગુમ, નામચીન કંપનીના પશુ આહારમાં 50% ભેળસેળ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે, પીએમ મોદીના પ્રવાસને લઈ યોજશે બેઠક। વડગામમાં ઉમિયાધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 23 થી 25 જાન્યુઆરી દરમિયાન 51 કુંડી સતચંડી મહાયજ્ઞ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા યોજાશે। ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઇફોઇડના અત્યાર સુધીમાં 113 કેસ, ઇન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો। ઇમરજન્સીમાં આયુષ્માન કાર્ડ કામ નહીં કરે, જો કેવાયસી અપડેટ બાકી હશે તો હોસ્પિટલમાં ભરવા પડશે લાખો રૂપિયા। ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગળધામ બનાવવા માટે ગેનીબેન 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી। વિપક્ષના ગઢમાં મોટું ગાબડું, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 400 કાર્યકરો કેસરિયા રંગે રંગાયા। પાણીજન્ય રોગચાળામાં પણ ખાસ કરીને ટાઇફોઇડનો કેસો ફાટી નીકળ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું। પાણીપુરી ઠંડા પીણાની 100 થી વધુ લારીઓ બંધ કરાવાઈ। નારી શક્તિ પર કેન્દ્ર સરકારનો દાવ, બજેટમાં મહિલાઓ માટે નવા ક્રેડિટ કાર્ડ અને સરળ લોનની જાહેરાત શક્ય। જૂનાગઢમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જામી, મિશ્ર ઋતુને કારણે વાતાવરણમાં આવ્યો બદલાવ। અમરેલી તાલુકામાં ખેડૂતોને ટ્રાયકોડમાં ફૂગનાશક પાવડર અને નીમ ઓઇલ પર 50% સબસિડીનો લાભ લેવા અનુરોધ કરાવવામાં આવ્યો। લસણની ખેતી બની ખેડૂતો માટે નફાનો મજબૂત આધાર, લસણની ખેતીથી અમરેલીના ખેડૂતોએ એક સિઝનમાં કરી લાખોની કમાણી। વર્લ્ડ કપમાં ખળભળાટ, બીસીસીઆઈના એક નિર્ણયથી બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2026માંથી થઈ જશે આઉટ। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, 11 ફેબ્રુઆરી 2026થી મેળાનો થશે પ્રારંભ। પાટનગરનું પાણી બન્યું દૂષિત, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધીને 132 થયા, આરોગ્ય વિભાગમાં ચિંતા। રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી। લેબર કોડમાં મોટા ફેરફાર, 29 જૂના કાયદાઓ ખતમ અને 4 નવા કોડ લાગુ, નિયમો થયા વધુ કડક અને સ્પષ્ટ। સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માંગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11 વીઘા જમીનો। 10 જાન્યુઆરીએ પીએમ મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, વિકાસ કામોની કરશે સમીક્ષા અને અનેક કામોનું કરશે લોકાર્પણ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।